એક આદર્શમાની ભવનમાં બિહરવાનું, એક સ્વપ્નજીવાનું સૂરજની કિરણ વધવાનું, એક ઉમંગજીવાનું આદર્શ દીકરી બનવાનું. માનનીય મુખ્ય અતિથિશ્રી, આદરણીય ગુરુજનો એવં મારા પ્રિય મિત્રો, કહેવાય છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યાં ખુશીઓના દીવા પ્રગટે છે. દીકરી માત્ર સંતાન નથી, ત્યાંનો પરિવારની ખુશી, પ્રેમ, લાગણી અને સંસ્કારનું જીવન એક સ્વરૂપ છે. તેથી જ આપણે કહીએ છીએ કે મિત્રો, દીકરી બહારનો દરિયો છે. દીકરી કોઈ ભાર નથી, એ તો ઈશ્વરની ભેટ છે. દીકરી કોઈ ભાર નથી, એ તો ઈશ્વરની ભેટ છે. જે ઘરમાં દીકરી હશે એ તો સાચે સ્વર્ગ છે. દીકરી નાની હોય કે મોટી, કેદીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં દીકરા સાથે ચોક બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈની ભાડે ના મૂકતી હોય, બેન સાથે પાછો ચડાવતી હોય, શેરીમાં છીપલા કાઢી નાખતી હોય, પરંતુ મિત્રો જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે જાતે જ મુક્તિકા ધારણ કરી દે છે. દીકરી ઈશ્વરના આશીર્વાદ નથી, પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં મળેલું ઈશ્વર. એક વાક્યમાં કહીએ તો દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. લગ્ન વખતે પીઠી ચોળાનું શરીર સાથે આમ તેમ મલકાતી હોય, પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ હવાલો દરિયો છોડીને પાછળને પોતાના કરવાના છે. મિત્રો કહેવાય છે કે દીકરી એટલે તે ગુરુને નિર્જાણના દીવો. દીકરી માત્ર સંતાન નથી, ત્યારબાદ પરિવારની ખુશી, પ્રેમ, લાગણી અને સંસ્કારનું એક જીવંત સ્વરૂપ છે. દીકરીના જન્મથી ઘર રટાડી ઉઠે છે, એના આચરણથી ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ જાય છે. દીકરી એટલે મમતા, દીકરી એટલે પ્રેમ, દીકરીના દુઃખનું લાગે જીવનનું દરેક ક્ષણ. મિત્રો એક દીકરી બાળપણમાં માતા પિતાની લાડકી હોય છે, બેન તરીકે ભાઈની મિત્ર બને છે, પત્ની તરીકે જીવનસાથીનો સાથ આપે છે અને માતા તરીકે પરિવારને ખુશી, પ્રેમ અને સંસ્કાર આપે છે. દીકરી ઘરનો સરદાર છે, માતા પિતાનું અભિમાન છે. જે ઘરમાં દીકરી હશે એ ઘરનું સાચે સ્વર્ગ છે. મિત્રો આજની દીકરી કોઈ ઓછી નથી. શિક્ષણ, રમત-ગમત, વિજ્ઞાન, તૈયાર, રાજકારણ કે વ્યવસાય દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાથી વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહી છે. દીકરીને પાંખો આપો, આકાશને પોતે જીવી લે છે. દીકરીને વિશ્વાસનો હાથ પકડાવો, સફળતાની નવી કહાની પોતે કરી દે છે.